હરિ કૃષ્ણ મહારાજની જય. શુભમતી હવે સાંભળો, એક ઉત્તર દિશે યદરી કહીએ, અતિ સુંદર શિખરી જેનું નામ હિમાચલ લઈએ. મંગળાચરણ પૂરું થયા પછી હવે ગ્રંથના ઉદ્ગાતા નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથનો પ્રારંભ કરે છે. સુંદર ગહેરી ગુફાઓ જેમાં સદન સરીખી શોભે ગણી, તેમાં દીપક સમ શોભે શ્રેણી ઘણી મણી તણી. રજત સમરળિયા મણો વળી ક્યાંક શ્યામ વર્ણ સહી, સુમેરુ સરખી શિખરું જેની વિચિત્ર પેરે વિલસી રહી. સહુ દિશે ચાલે યતી નદી રૂપની ઝરણા, લેરી તરંગે આવૃત જેના સુંદર જડ શોભે ઘણા. બોરડી સવન શીશમડી રક્તપતિ ને રમતા જણી, વેણુ યાદી અનેક વિટપે હિમગીરી શોભે વળી. દ્રાક્ષારે ખજૂર ઈક્ષુ જાયફળ લવિંગ લતા, એલચીને નાગર વેલી પુષ્પ સોરંગે શોભતા. નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથનો પ્રારંભ કરતા જ પ્રથમ હિમાલયનું વર્ણન કરે છે. શ્રી હરિના લીલા ચરિત્રોનો પ્રારંભ બદ્રિકાશ્રમથી ગણાય છે. બદ્રિકાશ્રમની સભાનું વર્ણન કરવું છે. એ બદ્રિકાશ્રમ હિમાલયમાં આવેલ છે, એટલે હિમાલયનું વર્ણન કરે છે નિષ્કુળાનંદ સ્વામી. એટલે શ્રીજી મહારાજના ચરિત્રોનો પ્રારંભ હિમાલયના વર્ણનથી થાય ગમે તે ગ્રંથમાં. ઉત્તર દિશામાં એક પર્વત છે, એની શિખરો શોભાયમાન છે. એ પર્વતનું નામ હિમાલય છે. સુંદર શોભાયમાન લાંબી લાંબી પહોળી પહોળી એની ગુફાઓ છે. જાણે કે લેઆઉટ પ્લાન કરીને અંદર બંગલાઓ ન બાંધ્યા હોય એવી ગુફાઓ છે. નિષ્કુળાનંદ સ્વામી કે મણીઓની હાર્યો દીવા જેવી લાગે છે. ક્યાંક આ હિમાલય કાળા વર્ણનો છે, ક્યાંક ચાંદી જેવો સફેદ છે. એની શિખરો મેરુ સમાન જેવી છે. એ હિમાલયમાં મોટી મોટી નદીઓ પણ ઝરણા જેવી લાગે છે. બોરડી અને સીસમડીના મોટા વૃક્ષ રતાંજલિ નિહાર્યો આવા અનેક પ્રકારના વૃક્ષોથી
આ હિમાલય વીંટાયેલો સુશોભિત લાગે છે. ત્યાં દ્રાક્ષ, ખારેક, ખજૂર, શેરડીના વન છે. જાયફળ અને લવિંગના ત્યાં વૃક્ષો છે. એલચી અને નાગરવેલીનો ત્યાં પાર નથી. ડોલર, ગુલાબ આવા સુગંધી ભરેલા ઘણા પુષ્પોના છોડ છે. જાય, જુઈ, જુથિકા, માધવી, મલ્લિકા આવા વિવિધ પ્રકારના સુગંધી પુષ્પોના બગીચા હોય એનાથી હિમાલય શોભે છે. આમાં કેસરી સિંહ, વાઘ, વાનર, સુરભી એટલે ગાયો, સિંહ અને ગાય, વાઘ અને વાંદરા આ પર્વતમાં ભેળા રહે છે. જેને જેને સહજ વેર છે, સામસામું, છતાંય કોઈની હિંસા કરતા નથી. હિંસક પ્રાણીઓની વૃત્તિઓ અહિંસક બની ગઈ છે આ હિમાલયમાં. ત્યાં ગંગા નદી 7 પ્રવાહથી વહે છે. એમના જુદા જુદા 7 નામ છે. વશવૌક સારા, નલિની, પાવની, સરસ્વતી, જંબુ, સીતા આવા નદીઓના 7 નામથી 7 પ્રકારે ગંગા નદી વહન કરે છે. એવા ગિરિમાં બદરિકાશ્રમમાં બદરી તળે નર નારાયણ રહે છે. બદરિકાશ્રમ, બદરી એટલે બોરડી, બોરડીઓનો આશ્રમ. એક બહુ મોટી બોરડી છે. એ બોરડી નીચે નરનારાયણ ભગવાન રહે છે. બીજી શાખા બોરડીઓ છે આજુબાજુ. એમાં ક્રમશઃ નાના મોટા ઋષિઓ યોગ્ય બોરડીઓ નીચે બધા નિવાસ કરીને રહે છે. એના રહેઠાણ છે, નિવાસ સ્થાન છે. બોરડીના વૃક્ષો નીચે રહેવું એ જ એનો નિવાસ છે ત્યાંના ઋષિ મુનિઓનો. એ બોરડીના બોર એવા મીઠાશ વાળા છે. કેટલીક બોરડીમાં ના બોર ખાય તો 15 દિવસે ભૂખ લાગે છે. કેટલાક બોરડીમાં એવા બોર આવે છે કે 1 મહિને ભૂખ લાગે. એક બોર ખાઈ લે એટલે 1 મહિને ભૂખ લાગે. કેટલીક બોરડીઓમાં એવા બોર આવે છે કે 3 મહિને 6 મહિને ભૂખ લાગે 1 વર્ષે ભૂખ લાગે. 12 મહિને ભૂખ લાગે 1 બોર ખાઈ લે એટલે. આવા તો ત્યાંના બોર છે. એ બોરની સાઈઝ આ બધા તકિયા છે ને અહીંયા, આ તકિયા જેવડી બોરની સાઈઝ છે. એના ડીટિયા કેવા હશે, એની ડાળીઓ કેવી હશે, એ પ્રતાપ કેનો હશે? નરનારાયણ ભગવાનનો. હિંસક પ્રાણીઓ અહિંસક વૃત્તિવાળા થઈ જાય છે. એટલે કેસરી સિંહ, વાંદરા, ગાયું, વાઘ, નોળિયા, સર્પ, ઉંદરડા, બિલાડા
આ બધા ભેગા રહે છે ત્યાં. આવો એ બોરડીનો પ્રતાપ છે, આવો નરનારાયણ ભગવાનનો પ્રતાપ છે, આવું હિમાલયનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથમાં કરે છે. ભગવાનનો મહિમા જેટલો કહેવાય એટલો ભગવાનના સંબંધનો મહિમા કહેવાય. આ એક બહુ સમજવા જેવી બાબત છે, જે બાબત મૂળભૂત આપણા સિદ્ધાંતમાં છે, છતાં લુપ્ત થઈ ગઈ છે, લુપ્ત થતી જાય છે. સંબંધવાળાનો મહિમા સમજી શકાતો નથી. અમારે મહારાજ એટલે મહારાજ, બીજું કાંઈ અમારે નહીં. અમે શુદ્ધ સહજાનંદી છીએ, અમારે સાધુ બાધુ કાંઈ આવે નહીં. એ એની જાતને શુદ્ધ સહજાનંદી ગણતા હોય છે. પછી ભલે માં મેલડીમાં માને, માં ખોડિયારને માનતા હોય. અમારા માલ બાપા અહીં બહુ પ્રતાપી છે, એ બાજુના હરિભક્તોને માલ બાપાની માનતા થાય. આ મોલી બાજુ માલ બાપા છે. માં ચોટીલાના શિખર ઉપર માં ચામુંડા બેઠા છે. એમ આ ગુજરાતના ભક્તોને વળી બીજું કાંઈ જય અંબે, જય ઉમૈયા, કડવા કણબીની માં, જય કડવા કણબીની માં. આમ તો અમે 7 પેઢીના સત્સંગી છે. કા આમ તો અમે 7 પેઢીના સત્સંગી છીએ, પણ કંઈક કંઈક દોરા ધાગા કરી લઈ. કા એ બધું સાચું જ છે, ખોટું કાંઈ નથી. દીવા બધા સાચા છે પૂર્વમાં સૂર્યનારાયણ ન ઉગે ત્યાં સુધી. સૂર્ય ઉગે એટલે દીવા બંધ કરી દેવા જોઈએ. કાંઈ સમજી શકાય છે? સહજાનંદ સ્વામી સૂર્ય છે, પછી દીવાનું અંજવાળું ઝાંખું થઈ જાય. હું મારા ભગવાનના વખાણ કરું, તમે તમારા ભગવાનના વખાણ કરો ને મને ક્યાં વાંધો છે? મને જરાય વાંધો નથી, પણ પછી બીજાના વખાણ ન કરતા મને જરાય વાંધો નથી, લેશ માત્ર વાંધો નથી. તમે માત્ર એમ ન કહો અમે વૈષ્ણવ છીએ, એમ વૈષ્ણવપણું કરી બતાવો. તમે એમ માત્ર ન કહો હું સ્વામિનારાયણ છું, એમ બેવડા ગાળિયા ડોકમાં નાખીને ફાટી છાતીએ ફરવાની કાંઈ જરૂર જ નથી, ઠેકાણું ન હોય તો. હે બેવડી કંઠીઓ કંઠમાં નાખીને છાતી કાઢીને ફરવાની કાંઈ જરૂર જ નથી, નિષ્ઠા વિનાના હોય એને. એક સત્સંગી હતા, બાઈ સત્સંગી, ભાઈ સત્સંગી નહીં. ભાઈ બહુ મોટા હોદ્દા ઉપર, એને કોઈ માની માનતા માની છે. બાઈ સત્સંગી નહીં, ભાઈ સત્સંગી. તે બાઈએ કાંઈક કોઈ માની માનતા માની છે. તે સાહેબને કીધા કરે, હવે આપણે તમે ભેગા આવો તો હું માનતા પૂરી કરી આવું. તો કે પણ મારે રજા હોય નહીં ને તું તારી રીતે જઈ આવી નહીં, મને આમ એમાં રસે નથી. તું તારે રસ્તે, હું મારે રસ્તે, મને કાંઈ વાંધો નથી ભાઈ.
સમજાય છે? પછી સાહેબને રજાનો દિવસ હતો, નક્કી કર્યું ભાઈ હવે આવતે રવિવારે હાલને, મારે નથી ઓફિસે જવાનું, નકર રવિવારે ઓફિસે જવાનું હોય ઘણી વાર. હાલને હવે તારી માનતા તૈયાર કરી રાખીને આપણે જઈ આવી. સાંભળ્યું? પછી ગયા માનતા લઈ, ગાડી લઈને ગયા. મંદિર ક્યાં છે ભાઈ તારી માનું કેજે. એટલે કે આ સામે ખેતરમાં અંદર છે. તો કે હું અહીં ગાડી લઈને બેઠો છું, તું ત્યાં જઈ તારી મા પાસે. મારે તારી મા પાસે નથી આવવું. તો કે પણ ત્યાં આવવામાં તમને શું વાંધો છે? હું ક્યાં તમને કહું છું તમે એટલું દ્યો ને પગે લાગો એમ. ભાઈ હું સ્વામિનારાયણિયો છું, મારે ને તારે કાંઈ પોહાય નહીં. તમારે સાથે તો આવવું પડશે. હાલ ન્યા આવું. ગાડી હાલતી ત્યાં સુધી ગાડી લઈ ગયા, પછી હાલીને ગયા ને બેઠા. બાઈ બેઠી, દેવી એની માં સામે મંડી નાળિયેર ને કાંઈ જે કાંઈ માનતા હશે એના ધણીની કે જરા બેહો ને તમે. બેહવામાં તમને શું વાંધો છો? હાલ બેહું, આ જલ્દી પતાવી તો. આ બેઠા, સાહેબ પડખે બેઠા. પછી આગળ વધી બાઈ કે ભાઈ હું બોલું એમ તમે બોલજો. હાલ તું બોલ એમ. હાલ ને, હે માં મારા દીકરાને હાજા રાખજો. હે માં મારું આમ કરી દેજો. એના ધણીને કે તમે બોલો. તો એનો ધણી કે હે મારી હાહુ. તો એની ઘરવાળી કે એમ કેમ? એમ કેમ? હું આમાં કાંઈ ખોટું છે? તારી માં મારે શું થાય ઈ કે મને. આમ ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. માથા કપાઈ જાય ત્યાં સુધી માથા ન મારતા. અને જ્યાં ત્યાં માથા મારવા હોય ને તો હું સ્વામિનારાયણ છું એમ બોલતા નહીં. બંધ કરી દેજો બોલવાનું. સાંભળ્યું ને? જો આ કેવો પ્રતાપ છે. જ્યારે નિષ્કુળાનંદ સ્વામી નરનારાયણનું વર્ણન કરે છે, બદ્રિકાશ્રમનું વર્ણન કરે છે, હિમાલયનું વર્ણન કરે છે, હિંસક વૃત્તિવાળા પ્રાણીઓ અહિંસક વૃત્તિવાળા થઈ જાય છે. નરનારાયણ ભગવાનનો એટલો પ્રતાપ છે. જ્ઞાની બોરડીઓના બોર નરનારાયણને પ્રતાપે કરીને એકવાર ખાઈ લ્યો ને 2-4 મહિના વયા જાય, ખાવું પડે નહીં. 12 મહિના સુધી ખાવું પડે નહીં. બોર એકવાર ખાઈ લ્યો એટલે. એવા તો ન્યાના બોર છે. આ તો નરનારાયણના પ્રતાપની વાત તો જુઓ. આમાંય સ્વામી હિમાલયનું વર્ણન કરતા કરતા બદ્રિકાશ્રમનું વર્ણન કરે છે. એ નરનારાયણ ભગવાન મુખ્ય બોરડી નીચે રહે છે. બીજા મુનિઓ આજુબાજુની બોરડીઓમાં રહે છે. સમજાણો પ્રતાપ.
એના કરતા એક બીજી બોરડી બહુ પ્રતાપી છે, આપણે આ બાજુ જ છે, રાજકોટની બોરડી. ગોપાળાનંદ સ્વામીની પાઘ અડી ગઈ, રૂમાલ અડી ગયો, રૂમાલમાં કાંટા ભરાણા બોરડીના. ગોપાળાનંદ સ્વામી બોલી ગયા, તારા સ્વભાવ ગયા નહીં. ભગવાન આવ્યા ને સાધુ આવ્યા તોય એણે એના સ્વભાવ મૂકી દીધા, છોડી દીધા. કાંટા મૂકી દીધા. એણે પકડવાનો સ્વભાવ, કરડવાનો સ્વભાવ બોરડીએ છોડી દીધો. અત્યારે રાજકોટમાં એ નિષ્કંટક બોરડી દર્શન આપે છે. ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની બોરડી, મહારાજની પ્રસાદીની બોરડી. આ વાત કરીને આપણે બાયપાસ કરવાની નથી. કાંટા ખર્યા એવા ને એવા. જમવા સમુદાયમાં બેઠા હોય, કદાચ કોઈ સ્વયંસેવક ઉઠાડે તો અમારે નથી જમવું. એક ઠેકાણે જમવા બેઠા હોય ત્યાંથી ઉઠાડાય નહીં. ઉતારો આપ્યા પછી ઉતારો બદલાવાય નહીં. એનાથી હારો ઉતારો છે નહીં, હવે નહીં. હારો હોય તો હવે ન બદલું. હું આપણે કર્યું કાંઈ ખબર પડતી નથી. જેટલા મંદિરોના આરસ ઘસ્યા છે ને ઘસનારા આપણે જ છીએ. અરે પ્રસાદીની વસ્તુને અડીને પ્રસાદીની વસ્તુમાં ખાડા ખાંચા પડી જાય છે. પિત્તળની થાળીઓ, પિત્તળની ટબુડીઓ, પિત્તળના લોટા, એમાં અડીને ખાંચો પડી જાય, પણ આ ભાયડામાં ખાંચો પડે નહીં. વિચાર તો કરો. બહુ સમજવા જેવી બાબત છે. સ્વામી મુંબઈ જવાના હતા. કલાણાના સૌજી ભગતે ના પાડી, મુંબઈ સ્વામી નથી જાવું, કલાણા આવો, અમારા દુઃખ છે ગામનું એ મટાડી દો. સ્વામી કે હારું નથી જવું મુંબઈ, હાલો તમારે ત્યાં આવી. જુઓ તો ખરા. કલાણાનો કજિયો, કણબી અને કડિયાનો એકબીજાના ઢોરને મારીને વેર વાળે, એકબીજાની ભેંસુને મારે. આવો કજિયો. એકબીજાની ભેંસુને મારી લે, એકબીજાના ગાયુંને બળદિયાને મારવા માંડે. અને કોર્ટ આવે એટલે બે પક્ષની બસો ભરાય અને ધોરાજી જાય. બસો ને બસો ભરાઈ જાય. દિલ્હી સુધીના પ્રધાનો આવી ગયા એ ગામમાં. દિલ્હી સુધીના પ્રધાનો આવી ગયા. તાલુકા, જિલ્લા કે ગાંધીનગર માત્રના નહીં. એમાં કડિયામાં આપણા સત્સંગીઓ, કણબીમાં સત્સંગી નહીં કોઈ. સ્વામી ન્યા ગયા, સૌજી ભગતે બોલાવ્યા. ન્યાય કણબી લોકો આવી ગયા હતા પીપલાણા. કલાણા ગયા ને મંદિરમાં સામેથી આવ્યા કણબીના આગેવાનો. જોગી બાપા તમે કેમ અમારે કરવું છે? બસ એટલું છે. વૃત્તિઓ બદલી ગઈ. સ્વામીના દર્શન કર્યા હતા જ. સ્વામીના દર્શન કર્યા ને એટલામાં વૃત્તિઓ બદલી ગઈ એની.
એ કોઈ સ્વામિનારાયણ નહોતા. આપણે મહિમા સમજતા હોય તો આપણી વૃત્તિ બદલી જાય એના દર્શનથી. મહિમા ન સમજતા હોય એની વૃત્તિ બદલી જાય એ કેવી વાત છે? અહીંયા નરનારાયણ ને પ્રતાપે બોલ્યો નિષ્કંટક છે, નિષ્કલંક છે. હિંસક પ્રાણીઓ, હિંસક વૃત્તિવાળા પ્રાણીઓ અને અહિંસક વૃત્તિવાળા પ્રાણીઓ બધા ભેગા રહીએ છે. આ આપણે બધાએ બહુ સમજવાનું છે. સ્વભાવમાં હું કામ ફેર નથી પડતો આ ખબર પડતી નથી કાંઈ. પથ્થર રહેતો તો પાણી મારે ઊંડો કરીને નિવાસ, ત્રિકમ કહે ટાંકણે તણખા જરે રે, એને ન લાગ્યો પાણીનો પાશ, સંગત તેને શું કરે. કાળમીંઢ પથ્થર પાણીમાં નાખ્યો તો વર્ષો પછી કાઢ્યો ટાંકણું માર્યું તો કાંઈ ફેર જ નહીં, એવો ને એવો. આપણે જેટલા આ એકોય તોલો એવો નથી, જો એકોય તોલો ગહાણો નથી જેટલા સદગુરુએ આની ઉપર હાથ મૂકી હાથ ગહાઈ ગયા એના. સ્વામી બાપાની આમ આશીર્વાદની મૂર્તિ છે ને, એ હાથ જોયો તો સ્વામીનો અથડી હાવ કહાઈ ગઈ છે. એ આપણા તોલાથી કહાણી છે. તોલા એવા ને એવા, કાંઈ ફેર નહીં. એ સ્વામીની મૂર્તિ જ જોજો તમે, જોગી બાપાની આમ હાથવાળી મૂર્તિ છે એ જોજો, હાવ કહાઈ ગયો છે હાથ. હાવ એ આ તોલાથી કહાણો છે, તોલો નથી કહાણો. આમાં લગભગ એ તોલા બેઠા છે આમાં. કાંઈ ફેર જ નહીં. કેટલાય સદગુરુ કાઢી નાખ્યા. કા એ ઓલો ભાઈ એક ખેડૂ હતો ને, એના ઘરના ઓલા રોટલા મૂકવા ને દહીં ને માખણ મૂકવાનો કોઠલો હતો ને, એમાં બિલાડો ઘરી ગયો, પહેરી ગયો બિલાડો. પછી ઓલો ખેડૂ મીડો થાળી વગાડવા, થાળી મીંડો વગાડવા, અને આમ ઓલો લાકડી લઈને આમ ઘોંકો મારે. હું અનેક કથાઓ કરીએ, સાંભળીએ, અનેક ધૂનો કરીએ ને કરાવીએ, કરીને કરવાનું. ગુણાતીતાન સ્વામીએ દરરોજ એક શ્લોક બોલતા. એની વાતોમાં શિક્ષાપત્રીનો આ શ્લોક બોલ્યા વિના કોઈ દિવસ વાતો એમણે કરી નથી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. આ વાત ગુણાતીતાન સ્વામી માટે જીવન દોરી હતી. આ એમનું જીવન સૂત્ર હતું, આ એમનો જીવન મંત્ર હતો. આપણે બધાએ કરીને આ કરવાનું છે, બ્રહ્મ થવાનું છે. બ્રહ્મ એટલે સ્વભાવથી પર, ઇન્દ્રિયો અંતકરણના ભાવથી પર. અહીંયા નરનારાયણ દેવને પ્રતાપે કરીને, નરનારાયણના પ્રતાપે કરીને, બદ્રિકાશ્રમના પ્રતાપે કરીને હિંસક પ્રાણીઓની અહિંસક વૃત્તિઓ થઈ ગઈ. મારવાના સ્વભાવ મટી ગયા, કરડવાના સ્વભાવ મટી ગયા.
નોળિયો અને સર્પ અને સ્વાભાવિક વેર. નોળિયો અને સર્પ સાથે રહે. ઉંદરડા અને બિલાડીને સ્વાભાવિક વેર. ઉંદરડા અને બિલાડીઓ સાથે રહે. સિંહ અને ગાયો સાથે રહે. લે આવા આ બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન બિરાજે છે. આજુબાજુમાં એ આશ્રમમાં મોટા મોટા મુનિઓ રહે છે. હવે મુનિઓના નામ કહે છે. મોટા મરીચી પર ઉપકારી, દીન જન તણા દુઃખ હારી. આવ્યા શુક જનમના યોગી, ગર્ગ ગૌતમ બ્રહ્મરસ ભોગી. આવ્યા બગદાવલજી બુઢ, ગૌરમુખ ને જ્ઞાન ના ગુઢ. આવ્યા અષ્ટાવક્ર ને આસ્તિક, શાકટાયન શૃંગી શૌનક. આવ્યા કર્દમને કાત્યાયન, પંચશીખને વંશપાયન. કણ્ય પ્રભૃત્યવન, પરાશર લોમશને હંસી. પેલા પાણીની ને ભૃગુ ઋષિ, અવલંબાયના આશાદિત. ધારણીક દ્રવ્ય ને ધ્યાનેશ, બુદ્ધ બોધાયન ને મોનેશ. આવા ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમમાં આવ્યા. મરીચી ઋષિ
ગૌતમ ઋષિ, બગદાલવજી, બુઢ, ગૌરમુખ, જેનું છે એવા જ્ઞાનના ગૂઢ હતા, અષ્ટાવક્ર આસ્તિક, શાકટાયન, શૃંગી ઋષિ, શૌનક ઋષિ, કરદમ કાત્યાયન, પંચશીખ ઋષિ, વૈશંપાયન, લોમશ, પરાશર, કણાદ, કરભાજન, કર્કશ, કણવ, બભ્રુ, ચ્યવન, પૈલ ઋષિ, પાણીની ઋષિ, ભૃગુ ઋષિ, અવલંબાયન, અરિજીત, ધાર્ણિક, ઔર્મી, આશાદિત, બુધ, બૌધાયન, મૌનેશ, ગાંધર્વક, ગોભીલ, ગોપિત, ગવિષ્ઠિર, ગૌર શિરા, પૂર્વાતિથ્ય, ધ્રુવ, વાછિલ, વૈતાનસ, દેવ, વૈહલ એ આદિક ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમમાં આવ્યા. એણે વિશાળા વિલોકી એટલે બદ્રીના દર્શન કર્યા. એની અલૌકિક રચના જોઈને ઋષિ મુનિઓ આનંદ પામ્યા. અક્ષરધામ રૂપ આ વન બદ્રિકાશ્રમ, એની ઘાટી છાયા કોની સાથે એની ઉપમા અપાય? નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ઋષિ મુનિઓ ત્યાં આવ્યા. ત્યારે બદ્રીની નીચે, બોરડીની નીચે માત્ર નારાયણ હતા, નર હતા, નારાયણ નહોતા. માત્ર નરના દર્શન થયા ઋષિ મુનિઓને. બહુ સરસ કથા છે, સાંભળવા જેવી છે. આમાંથી ઘણું શીખવા મળશે. ઋષિ મુનિઓ આવ્યા. નર ભગવાને એમનો આતિથ્ય સત્કાર કર્યો. અને એમ કે છે નર ભગવાન ઋષિ મુનિઓને, તમ જેવા જે સતપુરુષ તેનું દુર્લભ મળવું દર્શન, મળે ત્રિલોકનું સુખ મોંઘું, પણ મળવું તમારું તે મોંઘું. તમે મળે ટળે કર્મ કોટી, એથી બીજી વાત કઈ મોટી. માટે શું કહીએ મહિમા ઘણો, નથી જાતો કહ્યો તમ તણો. ઋષિ મુનિઓ આવ્યા. માત્ર નર બદ્રિકાશ્રમમાં બદ્રી નીચે બિરાજે છે, નારાયણ નથી. ત્યારે નર સાધુઓને કહે છે, સત્પુરુષોને, સંતોને કહે છે, તમારા દર્શન બહુ દુર્લભ છે. તમારા જેવા સત્પુરુષોનું મળવું એ પણ દુર્લભ છે. ત્રિલોકીનું સુખ સોંઘું છે મુનિઓ, એના કરતા તમારું મળવું બહુ મોંઘું છે. તમારા જેવા ઋષિ મુનિઓ જો મળી જાય, કોટી કોટી જન્મના કર્મ ટળી જાય. તમારો મહિમા મુખથી કહી શકાતો નથી. ત્યારે ઋષિ મુનિઓ કહે છે, અમે પણ તમારા દર્શનથી ધન્ય થઈ ગયા છીએ. ઋષિ મુનિઓ તો નરને જ નારાયણ માનીને બેઠા છે. પણ નર કહે છે કે નારાયણ આહનિક વિધિમાં બેઠા છે, હમણાં નારાયણના દર્શન થશે.
ઋષિઓ તો એમ જ કે છે તમારામાં નારાયણમાં કાંઈ ફેર નથી, અમને તો કાંઈ ફેર નથી લાગતો. પરસ્પર મહિમા ત્યાં આનંદ છે, પરસ્પર મહિમા નથી, ત્યાં મૂંઝવણ છે. ભેળા થાય તોય મૂંઝવણ થાય. પરસ્પર મહિમા ત્યાં આનંદ છે. આ બહુ સમજવા જેવી બાબત છે સત્સંગમાં, જે આપણે ત્યાં લુપ્ત થઈ ગયું. હાવ આનંદ નહીં કોઈને જોઈ, મહાણિયા મોઢા કરીને બેઠા હોય. મહાણમાં કેમ બેઠા હોય એમ બેઠા હોય. સાધુનો મહિમા સમજાણો. બધું મળવું મળવું સોંઘું છે, સાધુ મળવા મોંઘા છે. આમ કે છે અહીંયા, બધું મળવું સોંઘું, સાધુ મળવા મોંઘા. એમ નર ઋષિ મુનિઓને સાધુઓને નર એમ કહે છે. તમારા મળવાથી જીવાત્માઓના કોટી કર્મ ટળી જાય એવા તમે છો. પ્રેમાનંદ સ્વામીએ પણ લખ્યું, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો. એમાં મારી કર્મની રેખ ઉપર મેખ અલ બેલે, ધર્મ કુંવરને જાઓ વારણે રે લોલ. કર્મની રેખ ઉપર મેખ મારી દીધી. આ સંપ્રદાયમાં હજારો સંતો છે, તો શું બધાને બેઠા બેઠા ખાવાનું પ્રારબ્ધ હતું? ભાઈ ઘરે હોત તો બધા બેઠા બેઠા બધાને મળવાનું હતું? ન મળત બેઠા બેઠા. સાધુ મળ્યા અને સ્વામિનારાયણ મળ્યા, બધું બેઠા બેઠા મળે. આ આવડા મોટા માંડવા નાખ્યા છે, આમાં કોઈને ખબર નથી કેટલું ઘી આવ્યું, કેટલું તેલ આવ્યું, ભાવ શું છે, કેટલી દાળ આવી, કેટલા ચોખા આવ્યા, યજમાન કોણ છે, કેટલા રૂપિયા આવ્યા, કેટલા રૂપિયા ગયા. આમાં કોઈ કાંઈ સંતોને કાંઈ ખબર જ નથી. આનું નામ કર્મની રેખ ઉપર મેખ મારી કહેવાય. બહુ તમને હું હાવ સાદું દ્રષ્ટાંત આપું આ વાત સમજાવવા માટે. ગામના પાદરમાં એક શેરડીનું ખેતર હતું ને, એક છોકરો ગયો, તે શેરડીનો હાંઠો કાપ્યો. આવેલો ખેતર વાળો દેખી ગયો, 2 લાત ઝીકી દીધી અને સાઠો હાથમાંથી લઈને 2 સાઠા મારી દીધા. હાલતો થઈ જા, હાલતો. ભાઠા અહીં અમને પીડ્યા, તને નથી ભાઠા પીડ્યા, કોસાકી આકી લ્યો. 8 દી પછી સ્વામિનારાયણના સાધુ આવ્યા અને એ સાધુ એ વાડીએ ગયા નાવા. એની ભેળો ઓલો છોકરો ગયો અને સંતોને શેરડી ખવડાવીની છોકરે હોત શેરડી ખાધી. ઓલો છોકરો કહે છે વાડીવાળાને, મને 8 દી પહેલા તમે માર્યો તો હું શેરડી કાપી એટલે આજ તમે ખાવા દીધી. આજ તું સ્વામિનારાયણના સાધુ સાથે આવ્યો છો એટલે ખાઈ લે, ખાવી હોય એટલી. જવું છે સ્વામિનારાયણના સાધુ સાથે? જવું જ કોઈ ને શેરડી ખાવા? થોર ખાઈ, બરાબર ખાઈ, ખાવા દો ને, જીકે રાખો ને થોર. દાંડા દાંડા કા જાહેરના દાંડા બરાબર છે. આ સંસારનું સુખ થોર જેવું છે. સાધુ સાથે જાયજો, શેરડીની મીઠાશ મળશે, ભગવાનની મૂર્તિ મળશે, ભગવાનની મૂર્તિનું સુખ મળશે.
સાંભળ્યું? અહીં નારાયણ નર ભગવાન સંતોને કે છે તમારા સંગે કર્મ કોટી ટળી જાય. કર્મ પ્રારબ્ધ મટાડી દ્યો. તમે સાધુ તો પ્રારબ્ધ મટાડી દ્યો. ભગવાન નારાયણે કીધું તો એક જણાને તને 7 જન્મે દીકરો નથી થવાનો. અને એ ભાઈ નારદજી પાસે ગયા. નારદજી પાસે ગયા. નારદજીને કીધું દીકરાનો આશીર્વાદ દો. તો કે જા તારે દીકરો થાય. પણ ભગવાને મને 7 જન્મે નહીં થાય એમ ના પાડી છો. ભલે ને ભગવાન ના પાડ્યું, હું આ પાડું છું ને. ભગવાને ના પાડી હતી ને લ્યો 7 જન્મે દીકરો નહીં થાય એમ કીધું તો નારદજીએ કીધું જા એમ મેં વરદી પછી કંઠી બંધાવા આવજે. જો જ્યાં ભગવાને ના પાડી હતી ત્યાં સાધુએ કામ કરી દીધું. આ અમારે મેઘપુર છે, મેઘપુર પીપલાણાની બાજુમાં. ત્યાં મહારાજનો દ્રોહ થઈ ગયો હતો ત્યાંના લોકોને. તે કાંઈ પાકે જ નહીં, કાંઈ દ્રોહ કર્યો હતો. તે પછી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મેઘપુર પધાર્યા. એમ તે ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીની કે નિત્યાનંદ સ્વામી આ ગામ તમારું જન્મભૂમિનું છે. જન્મભૂમિનું એટલે નિત્યાનંદ સ્વામીને દીક્ષા મેઘપુરમાં આપેલી મહારાજે. એટલે ગોપાળાનંદ સ્વામી કે આ ગામ તમારી જન્મભૂમિ કહેવાય, દીક્ષા ભૂમિ એટલે. અને આ ગામમાં કાંઈ પાકે નહીં ખેતરમાં. નિત્યાનંદ સ્વામી કે મહારાજનો દ્રોહ કર્યો હતો એટલે ક્યાંથી પાકે. ગોપાળાનંદ સ્વામી કે પણ આપણે આશીર્વાદ દઈ દઈએ. કાં મહેમાન, કાં ત્રેમાં, કાં ભગવાન કલ્યાણ કરે, કાં સાધુ કલ્યાણ કરે. લ્યો ગોપાળાનંદ સ્વામી કે જાઓ હવે પાકશે. મહારાજનો ભલે દ્રોહ કર્યો પણ અમે આશીર્વાદ આપીએ છીએ, જાઓ. લ્યો આ વાત મનાય છે કોઈને? આ વાત કરું તમને શું લાગતું હશે? મને ભય લાગે છે તમે હું આ વાતોનો અર્થ કરીને ભૈયા જાઓ. ઘરે જઈને મારી વાત વાવલશો કે વાપરશો? આ વાવલશો નહીં ને અગાશી ઉપર ચડીને. સમજ્યા વગર સાંભળતા નહીં. સમજીને સાંભળો ને તો જ બોલજો. ક્યાંક જઈને બોલજો ખરા પણ બાફતા નહીં. આ મેઘપુરની વાત છે. આ તો અહીંયા નર ભગવાન કહે છે સાધુઓને તમે એટલે તમે પ્રારબ્ધને ખોટા કરવા હોય તો તમે કરી શકો, અમે ન કરી શકીએ. વિચારો. આવી ચર્ચાઓ નર અને ઋષિ મુનિઓ સાથે ચાલે છે. કેવો સત્કાર કર્યો. આપણને પધરામણી કરાવતા આવડતું નથી. ગમે ત્યારે આવો જરાક પગલા કરજો ને, આવો જરાક અરે એમ પગલા ન થાય. પહેલા તો તમારે ઘર આખું સાફ કરવું પડે. છોકરા બધે જ્યાં ત્યાં જાત્રા કરી ગયા હોય, ક્યાંક લઘુ કર્યું હોય, ક્યાંક ગુરુ કર્યું હોય. પટારાને તળિયેથી ગાલીચા કોઈ દી ન વાપર્યા હોય એ બહાર કાઢવા પડે. 500, 1000, 2-3 હજારનો સૂકો મેવો સંતો હરિભક્તો માટે દોથો અપાય એટલી તૈયારી જોઈ. ઠેર ઘરના આંગણામાં દીવાઓ કરવા જોઈએ. હરિકૃષ્ણ મહારાજ પધારવાના છે. ફૂલની પથારીઓ રસ્તામાં કરવી જોઈએ. ફૂલના કિંમતી હાર મહારાજ માટે સંતો માટે લાવવા જોઈએ. હરિભક્તોને પણ હાર પહેરાવાય, હરિભક્તોનું પણ પૂજન કરાય.
અમે તો ના જ પાડી દઈએ, પધરામણી ન થાય એમ. મર્યાદા ન રહી, ઓચિંતા જાય ને, મર્યાદા ન રહી. બૈરાઓના પુરુષોના વાઘા એમને ટીંગાતા હોય, એના વાઘા ગંધારા. એમ ક્યાંય પધરામણીએ સાધુને લઈ જવાય ઘીરે? અને પાછા સ્વામિનારાયણના સાધુ હેલા બહુ ને, જેટલી વાર આવે એટલી વાર 50 મૂકી દે કૂટ, પછી નહીં કાંઈ ઉપાધિ. એટલે આખા વરોની પધરામણીના 500 રૂપિયા ન થાય. જેટલી વાર આવે એટલી વાર 50 રૂપિયા દઈ દેવું. જઈ હોય તે સ્વામી હાલો પગલાં કરી દો, સ્વામી હાલો પગલાં કરી દો. એમ ન હોય પગલાં. પહેલાં તો સ્વામી પાસે ઠાકોરજી હોવા જોઈએ, હરિકૃષ્ણ મહારાજ ભેગા હોય તો જ પધરામણી થાય, પૂર્વ તૈયારી હોય તો પધરામણી થાય. ઘરમાં પોતા કરવા જોઈએ, છોકરાઓને હાજર રાખવા જોઈએ, પાડોશીને આમંત્રણ દેવું જોઈએ. અમારે અહીંયા મહારાજ પધારવાના છે, સંતો પધારવાના છે. પછી પધરામણી થાય, સંતો પૂછે તમારે શું નિયમ છે, હવે હું નિયમ લેશો. આ બધી પધરામણીની રીત છે. ભેટમાં હું મૂક્યું ને હું નથી મૂક્યું કાંઈ અમારે જરૂર નથી તમારી ભેટની. તમે વાપરો છો ત્યાં વાપરો, કાંઈ વાંધો નહીં. એ વાપરો, એ ઠેકાણું બહુ સરસ છે, લાખના 12,000 કરે એવું, એમાં કાંઈ મૂંઝા જે કે રાખો. 12,000 લાખ થાય ત્યાં કાંઈ કરવાની જરૂર નથી. કેવો સરસ સત્કાર છે, કેવું સરસ બોલતા આવડે છે. નર ને સાધુ જ્યારે એને આંગણે આવ્યા છે ત્યારે આપણે આંગણે સાધુ પધારશે, આપણે શું બોલશું? શું બોલશું આપણે? કેવી રીતે એનો સત્કાર, પૂજન, આતિથ્ય કેવી રીતે કરશું? બસ એટલું બોલાઈ જાય. મહારાજ આગળ, મોટા સાધુ આગળ બહુ દયા કરી હો, બહુ દયા કરી. હાથી સસલાને ને આવી ગયો, હા બહુ દયા કરી. બસ એટલું નાભીમાંથી બોલતા આવડશે? આવડશે એટલું નાભીમાંથી બોલતા? બસ નાભીમાંથી એટલું બોલી જવાની જરૂર છે. અમારે દેવજી બાપા ચોટલિયા પીપલાણામાં હતા. સ્વામી જૂનાગઢથી પીપલાણા વસ્યા ત્યારથી એ બાપા દરેક વસ્તુમાંથી 10મો ભાગ મંદિરમાં અર્પણ કરતા. એ માંદા હતા. સ્વામી એને દર્શન દેવા પધાર્યા. બહુ નિર્મળ ભક્ત, કોઈ પ્રકારનું છળ કપટ કાંઈ પણ નહીં. સ્વામી કીધું શું બાપા ઈચ્છા છે, ધામમાં જવું છે કે રહેવું છે? બસ સ્વામી બહુ દયા કરી, તમે બહુ દયા કરી, તમારે જેમ કરવું એમ કરો, મને કાંઈ ખબર ન પડે. કારણ કે મારામાં કસર હોય ને હું કહું ધામમાં મોકલી દો તોય મારી ભૂલ થઈ જાય. ધામમાં મોકલવાનો સમય, જવાનો સમય થઈ ગયો ને હું એમ કહું 2 વર્ષ રાખો તોય મારી ભૂલ થઈ જાય. મને કાંઈ ખબર ન પડે. સ્વામી તમે મારી ઝૂંપડીએ પધાર્યા, સ્વામી બહુ દયા કરી, બહુ દયા કરી. મહાવિદ્યાપીઠોમાં વિદ્યાભ્યાસ કરતા વિદ્વાનોને આવું બોલતા ન આવડે. મોટા પુરુષની કૃપા થાય એને જ આવું બોલતા આવડે. આપણે તો હું જવાના દોડમાં હોય, ધામમાં મોકલી દો એમ કહી, એની હિસાબે ધામમાં મોકલે ને આપણે કે હમણાં 2 વર્ષ રાખો ને, હજી દીકરાના લગ્નમાં જવું, જાનમાં જવું છે, વરનો દાદો થવું છે, છેતરાઈ જાય.
તમારી ઈચ્છા હોય એમ કરો. આ ગુણ આપણે બહુ અગત્યનો છે, રાખવા જેવો છે. સાંભળ્યું? આમ બોલતા શીખો. ભગવાન પાસે, સાધુ પાસે કેમ બોલાય. ઘણી ઠેકાણ પધરામણી કરતા હોય ને આમ બજારમાં હાલ્યા જતા હોય, ડોબા લઈને કોઈ જાતો હોય ગામને પાદરે અવેડે પાવા, તો હું કે એ પછી મારા ઘર ઢાળા લઈ આવજો. આ કોઈ ઢોર છે? એ મારા ઘર ઢાળા લઈ આવજો. આ કોઈ ટોળું છે તેની હાકીલ લઈ આવાય? અને એને ઘેરે પધરામણી થઈ ગઈ એટલે પૂરું. પછી મળે જ નહીં હરિભગત ક્યાંય. એમ પધરામણીઓ ન હોય. સાધુને સાધુની રીતે સમજો, સત્સંગીને સત્સંગીની રીતે સમજો, અને મહારાજને મહારાજની પ્રમાણમાં સમજો. એનું નામ સત્સંગ કહેવાય. આ બેવડી કંઠિયું કંઠમાં ઘાલીને છાતી ફાટીને ફાટમ ફાટ ફરવાની જરૂર નથી. અમારો એટલી પેઢીનો સત્સંગ, એટલી વાતું બંધ કરો, વરતવાનું ચાલુ કરો. આમાં બીડીયું વાળા બેઠા છે, કપાળમાં તીરસગારલો હોય છે, ખિસ્સામાં બીડીયુંની જોડિયું હોય છે. કેટલાય માવાની પડીકા વાળીને આવ્યા છે, કેટલાય તમાકુ વાળા છે. ચા તો હવે નિર્બાધમાં ગણાય, નિર્ગુણમાં ગણાય. કાં ચા એટલે નિર્ગુણ. કાં ચા ને અમારા સ્વામી જો અહીં બેઠા ને, એ સ્વામી કહેતા ચા શું કહેવાય, મટને ન કહેવાય, ચડતે પોરે એ વાત ન કરાય. એ વાત ઉતરતા પોરની છે. આમાં કેટલા જણા ચા વાળા છે, બંધ કરીને જાય, બંધ કરી. હું કામે કુતરાઓની જેમ ચાટ્યા કરો છો રકાબીઓ. ચા પીનારા ને કુતરા હાવ હરખા થઈ જાય. કેદી હું કહું તમને, તમે હગા થઈને જાઓ, મહેમાન થઈને જાઓ, પછી ડાયા માણસોએ ગોઠવું છે, જાય ભાઈ ઓળખીતાને ત્યાં ચા પીવા લઈ જાય. અમારા સૌરાષ્ટ્રમાં આવો રિવાજ છે, ગુજરાતમાં હોય કે ન હોય. એટલે હું ઓલા બૈરા ને લાજ કાઢવી નહીં, રસોઈ 50-50 માણસ કરવી હોય તો અનુકૂળ પડે. તો આવડા રખડી આવે ગામમાં, 12 વાગ્યા સુધી રખડે. એક ઘરે, બે ઘરે, બધે દરેક ઠેકાણે ચા થાય, ઘરે ચા થાય. પછી છેવટે તો ચાટવાનો જ હોય. એ ચાટે કોણ? કારણ કે પછી તો માન ખાતર કેવું પડે, જરાક નાખો એટલે જરાક, પછી ઓલું રકાબીમાં નીચે કુંડાળું હોય ને, ખાડો એટલો ચા લે, પછી ચાટે. ચાટવાની ક્રિયા કોની છે? બસ અહીંથી આઈને, અહીંથી આઈને, અહીંથી આઈને, અહીંથી આઈ. કેમ છે હમણાં? બસ એ વાતો કરી રાખે. હું તમારા ગામનું, હું તમારા ઘરનું, હું દીકરો પરણ્યો કે નહીં, પારણું બંધાણું કે નહીં, નોકરી મળી કે નહીં. વિચારજો બહુ. શ્રીજી મહારાજને ન ગમે એ બંધ કરી દઈએ ત્યારે શ્રીજી મહારાજના કહેવાઈએ. સાધુને ન ગમે એ બંધ કરી દઈએ ત્યારે સાધુ ના કહેવાઈએ. સત્સંગીને ન ગમે એ બંધ કરીએ ત્યારે સત્સંગી ના કહેવાઈએ. મા બાપને ન ગમે એવું બંધ કરો એટલે મા બાપના દીકરા તમે કહેવાઓ. ગુરુને ન ગમે એ બંધ કરો ત્યારે ગુરુના શિષ્ય ગણાવો. સમજાય છે? આત્માન સ્વામી સભામાં વાતો કરતા હતા. શિવલાલ શેઠ બોટાદના સભામાં બેઠા હતા. એના ડોકમાં, એના મોઢામાં હોપારીનો કટકો હતો, એનો અવાજ આવતો હતો.
એટલે સ્વામીને અવાજ આવ્યો ને, એટલે સ્વામી વાતો કરતા કરતા બોલ્યા કે એલા હાડક્યું કોણ ખખડાવે છે? હાડક્યું કોણ ખખડાવે છે? શિવલાલભાઈને એમ થયું આપણા સ્વામીને, આપણા ગુરુને સોપારી નથી ગમતી, જવા દો. તરત જ સભામાં ઊભા થઈને કહી દીધું, સ્વામી હવે હું સોપારી નહીં ખાવ. સોપારી કોઈ કાનૂની ગુનો નથી, એમ ચા કોઈ એવો કાનૂની ગુનો નથી. શ્રીજી મહારાજને મોટા સાધુને ન ગમે એટલે નહીં કરવાનું, બસ. બીજું હું ભાઈ? હે, તરત જ શિવલાલભાઈ છોડી દીધું. જો સાધુ કેમ કરવું એ સંતનું પૂજન છે, ગુરુ કેમ કરવું એ જ ગુરુનું પૂજન. હે, અને ગુરુ પાસે શિષ્યત્વ સ્વીકારવાની એ રીત છે. એમ અહીંયા નર ભગવાને સાધુને કેમ બોલાવવા, કેમ આંગણે આવે ત્યારે બેસાડવા, આવી રીત આપણને શીખવી છે. આવી રીતે નર અને ઋષિ મુનિઓની ચર્ચા ચાલતી હતી. એવે સમે નારાયણ જેહ આવ્યા પર્ણ કુટી બાર તેહ ઉગ્ર તપવાળા અતિ કાંતિ શોભા મુખે નથી કહી જાતી. આવો ઋષિ મુનિઓનો અને નરનો સંવાદ ચાલે છે બદ્રિકાશ્રમમાં. એવામાં નારાયણ ભગવાન ત્યાં આવ્યા, પર્ણકુટીમાંથી બહાર આહનિક ક્રિયા કરીને આવ્યા. ઉગ્ર તપ વાળું શરીર હોવાથી શરીરમાંથી કાંતિ નીકળે છે. મુખારવિંદથી એની શોભા, મુખથી, આપણા મુખથી એની શોભા કહી ન શકાય. કોટી સૂર્ય અને ચંદ્ર અગ્નિ જેવા તેજસ્વી જેમનું સ્વરૂપ છે એવા. કરી કર સમ કર આજાન, હાથીની હોંઠ જેવા આજાન બાહુ. શ્યામ વર્ણ એનું શરીર, નવા કમળ જેવા એના નેણ, પૂર્ણ ચંદ્ર જેવું એમનું મુખ. જ્યારે હસે છે ત્યારે દાંતમાં, ત્યારે મુખમાં દાંતની પંક્તિ શોભે છે. એમના ચરણ કમળ કોમળ અને લાલ છે. ઝીણા અને પીળા શીશ ઉપર કેશ છે અને કેશનો મુગટ માથે ધારણ કર્યો છે. વિશાળ હૃદય પીપળાના પાન જેવું છે. કંઠ કંબુ જેવો છે. ઉદરમાં ત્રિવળી પડે છે. ઊંડી નાભી છે. પુષ્ટ શરીર કંચન જેવી જનોયથી શોભે છે. ડાબા હાથમાં કમંડલું છે. જમણા હાથમાં દંડ છે. શ્વેતાંબરથી મૂર્તિ શોભે છે. આવા નારાયણ ભગવાન સભામાં આવ્યા. પછી નર ઊભા થયા, ઋષિ મુનિઓ પણ ઊભા થયા. નારાયણ ભગવાન પોતાના આસન ઉપર બિરાજ્યા. સંતો પણ સૌના આસન ઉપર યથાસ્થાને બેઠા, ઋષિ મુનિઓ. અને પછી ઋષિ મુનિઓએ નારાયણ ભગવાનની સ્તુતિ કરી છે. જય જય ગાય મુનિ ગાથ, જય જય નર વીરનાથ, જય જય બદ્રીપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય. જય પ્રભુ તમે જગદીશ,
जय अखिल ब्रह्मांडाधीश जय आनंद कंद अवतारी जय संत जन सुखकारी जय काल बड़य विनाशी जय पिंड ब्रह्मांड प्रकाशी जय काल गण महाकाल जय भूपति पति भूपाल આશ્રમમાં પધાર્યા, બદરી નીચે આશ્રમમાં પધાર્યા, ઋષિ મુનિઓએ સ્તુતિ કરી, એને એના દર્શન કરી આનંદને પામ્યા. જેમ ચંદ્રથી કુમુદિની પ્રફુલ્લિત થાય, નારાયણ રૂપી ચંદ્રને જોઈને કુમુદની રૂપી ઋષિ મુનિઓ આનંદને પામ્યા. જ્યાં આનંદ ઉત્પન્ન થાય ત્યાં ભગવાન છે. આ સમજી રાખજો. સુખ ઉત્પન્ન થાય ત્યાં આત્મદર્શન છે. સુખ દુઃખ સહિત સુખ પ્રાપ્ત થાય
દુઃખ સહિત સુખ સંસારનું છે. માત્ર સુખ આત્મદર્શનનું છે. આનંદનું પ્રાગટ્ય એ પરમાત્માનું દર્શન એનાથી થાય છે. સંસારના સુખનું સ્વરૂપ દુઃખ મિશ્રિત છે. આત્મા સંબંધી માત્ર સુખ છે, એમાં દુઃખનો અંશ નથી. પણ આત્માનું દર્શન થયા પછી ઉપાસના વાળો હોય તો એમ બોલે, ઓહો હો હો, આત્માનું સુખ અગાધ છે, તો પરમાત્માનું સુખ કેવું હશે? પરમાત્મા મળે એટલે આનંદ. આનંદ એક સમુદ્ર છે, સમુદ્રનો અવધિ નથી. આત્માના સુખનો અવધિ છે. કારણ કે ઉપાસનાવાદી હોય તો આત્માના સુખના દર્શન પછી પરમાત્માના સુખની અપેક્ષા રહે છે. માટે આત્માનું સુખ અવધિવાળું છે. અને પરમાત્માનું સુખ આનંદ સ્વરૂપ છે, નિરવધિ. ઋષિ મુનિઓ નારાયણના દર્શન કરી આનંદને પામ્યા છે. એક ભક્તને જોઈને બીજો ભક્ત આનંદ પામે તો ત્યાં ભગવાન છે. એક સંતને જોઈને બીજો સંત આનંદ પામે તો ત્યાં ભગવાન છે. મોઢા કહાણા કરે તો ત્યાં ભગવાન નથી. નારાયણના દર્શનથી ઋષિ મુનિઓને આનંદ થયો છે. આમાં હું સાક્ષાત સવિતાના શબ્દો લાવું છું, હું નામ નથી પાડતો. સાક્ષાત સવિતામાં સંસારનું સુખ, આત્માનું સુખ અને પરમાત્માનો આનંદ આવી રીતે વર્ણવ્યા છે. કહે નિષ્કુળાનંદ એને સંગે, ઉગે અંતરે આનંદ સુર. આવું કીર્તન નિષ્કુળાનંદ સ્વામીનું છે. લ્યો, નિરખીન આનંદ પામ્યા. ત્યાં તો એવો અનુભવ થયો, જેવા અક્ષરધામમાં દીઠ્યા હતા એવા સન્મુખ બેઠેલા દીઠ્યા. આ વાત ઉપાસનાની છે. સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજયતેતરા. સોયમ મંગલ મૂર્તિ રાશુ જગતો નિત્યમ ક્રિયાદ મંગલમ. તે આ, તે એટલે જેવા અક્ષરધામમાં દીઠા તે, તેવા દીઠા સન્મુખ બેઠા આ. નારાયણના દર્શન કરવાથી સમાધિસ્થ ઋષિ મુનિઓને અક્ષરધામના સ્વરૂપનું દર્શન થયું. પછી બારે જોયું આવી જ્યારે, દીઠી તેની તે મૂર્તિ ત્યારે. સમાધિમાંથી બહાર નીકળ્યા એટલે એ જ મૂર્તિ જોઈ જે અક્ષરધામમાં મૂર્તિ જોઈ હતી, એ જ મૂર્તિ જોઈ. ઝરણા પરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી. ઋષિ એકલ શૃંગીના વંશી, જેવા ઈશ્વર ના હોય અંશી. ઝરણા પરણાના શીતળદાસને એમ થયું રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે. રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે એમ સાંભળ્યું ક્યાંક.
પછી આ બાજુ આવતા આવતા ખબર પડી ભાઈ એ તો સૌરાષ્ટ્રમાં ફરેણી ગામમાં છે રામાનંદ સ્વામી. અહીં આવ્યા શીતળદાસ 13માને દિવસે આવ્યા. અહીંયા સ્વામીના 13માને દિવસે રામાનંદ સ્વામી છે અહીંયા. કે ભાઈ રામાનંદ સ્વામી તો અંતર્ધ્યાન થઈ ગયા. એની ગાદીએ સહજાનંદ સ્વામી આવ્યા છે. મહારાજ પાસે લઈ ગયા. મહારાજ કે સાધુ હારો છે એની એકાંતમાં ઉતારો આપો ને. અને કીધું કાલે સભા થવાની છે, કાલે સભામાં આવજો. 14માને દી સભા કરી મહારાજે. 25,000 ભક્તો રામાનંદ સ્વામીના અનુયાયીઓ એકઠા થયા હતા. 25,000. અને એ સભામાં આવીને શીતળદાસ બેઠા. ઘડી બેઠા ને એમ લાગ્યું આમાં કઈ લાગતું નથી. આ 21 વર્ષનો છોકરો તો હું આ ગાદી રાખશે કે ઢોળી નાખશે, આમાં કાંઈ રામાનંદ સ્વામી તો ન થાય ને. આ એમ કરી સભામાંથી ઉઠીને હાલતા થયા. મહારાજ કે એ શીતળદાસ આમ આવો, આમ આવો. ક્યાં ઉપડ્યા? બસ રામાનંદ સ્વામીના દર્શન કરવા હતા. હવે મારે ટાઈમ બગાડવાની જરૂર નથી, હું પ્રગટ ભગવાનને ગોતવા જાઉં છું, મારે નીકળવું છે. મહારાજ કે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે ને? હા બેહો, આગળ કરાવો. બેઠા. પછી બોલાવ્યો, અહીંયા આવો, અહીંયા આવો. એ શીતળદાસ અહીંયા આવો. પાસે બોલાવ્યા સભામાં. હો ભાઈ. અને કીધું સ્વામિનારાયણ 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 એમ બોલો. 3 વાર બોલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામમાં મહારાજને જોયા. અહીંયા ફરેણીમાં હતા એવા ને એવા અક્ષરધામમાં જોયા. પાછા રામાનંદ સ્વામીને જોયા. પાછા 24 અવતારોની જોયા. આ સાંભળજો જરાક સમજીને. હે પછી શીતળદાસ કે મારે તો આ અને અનંત મુક્તોને જોયા. અનંત મુક્તોની મારે સેવા કરવી, પૂજા કરવી છે અને અનેક રૂપે કરવી છે, કારણ કે ટાઈમ બહુ ઓછો છે. એક એકને કઈ હું પૂજી લઉં. મહારાજ કે આમ જો હોશિયારી તો જો ભગવાનની. આને હોશિયાર હોય એને ભગવાન કહેવાય. આઈનો હોશિયાર ચેતાન નહીં હો, શેતાન નહીં આપણો આઈનો. એ હોશિયારી નહીં. આ હોશિયારી રામાનંદ સ્વામીના દર્શન કરાવ્યા અને રામાનંદ સ્વામી મહારાજની સેવામાં છે એવાય દર્શન કરાવી દીધા. એટલે વણે સમજી લેવું જોઈએ. પછી શીતળદાસે આવી વાતો છે ભાઈ. હે પછી કે હવે તમે એમ સંકલ્પ કરો આ રામાનંદ સ્વામી ભગવાન હોય ને તો અનેક રૂપે થઈને હું સેવા કરું અનંત મુક્તોની. શીતળદાસ બોલ્યા રામાનંદ સ્વામી ભગવાન હોય તો અનેક સ્વરૂપ ધારણ કરીને અનેક મુક્તોની હું એક સાથે પૂજા કરું. ન થવાનું અનેક રૂપે. પછી ઓલા 24 તો ઉભા જ હતા બધા. 24 જણાને તો આપણે ઓળખી જઈએ આપણે. હા એની વાત આવે એટલે ડોલવા માંડી. આમાં મૂંઝાઈ પ્રગટમાં. ઓલામાં તો ડોલવા મળે મારા વાલીડા. એ જાણે કોઈ જન્માંતરના હગા થતા છે. કાંઈ હવે લાંબુ નથી અટાણે ન કરાય. 12 વાગ્યા અટાણે. પછી તો મહારાજે કીધું હવે એમ કરો તમે કે આ રામ કૃષ્ણ મત્સ્ય કચ્છ વારાહ વગેરે 24 અવતારો પુરુષોત્તમ ભગવાન હોય, પ્રગટ ભગવાન હોય તો એને પ્રતાપે કરીને અનેક સ્વરૂપ ધારણ કરું અને આ મુક્તોની પૂજા કરું. શીતળદાસ એમ બોલ્યા. મહારાજ શીતળદાસને આખા પ્રેક્ટિકલમાં લઈ ગયા. થિયરિકલમાં નહીં, પરબાર પ્રેક્ટિકલમાં લઈ ગયા. પછી શીતળદાસે સંકલ્પ કર્યો 24 અવતારો જો ભગવાન હોય, પ્રગટ ભગવાન પુરુષોત્તમ હોય તો અનેક સ્વરૂપ ધારણ કરી અનેક મુક્તોની એક સાથે પૂજા કરું. ન થવાનું એક અનેક રૂપે. પછી મહારાજને કીધું મહારાજ અનેક રૂપે થવાતું નથી, હવે કેમ કરું? મહારાજ કે તે હવે બાકી હું એક રહ્યો છું, હવે કોઈ આમાં બાકી રહ્યું નથી. જો પછી હવે એમ કયો આ સહજાનંદ સ્વામી પ્રગટ ભગવાનને પુરુષોત્તમ હોય તો અનેક સ્વરૂપ ધારણ કરીને હું અનેક મુક્તોની એક સાથે પૂજા કરું. પછી શીતળદાસ એમ બોલ્યા આ સહજાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમ નારાયણ હોય તો અનેક સ્વરૂપ ધારણ કરીને અનેક રૂપે થાવ.
અને અનેક મુક્તોની એક સાથે પૂજા કરું. પછી અનેક રૂપે થયા, અનેક રૂપે થયા, અનેક શીતળદાસ, અનેક હાર, અનેક કંકાવટી, અનેક ફૂલના ચોખા, અબીર, ગલાલ, કંકુ, અનેક કંકાવટીઓ ભેળી, અનેક મુક્તોની એક સાથે પૂજા કરી. લ્યો, પછી આવ્યા સમાધિથી બહાર. ત્યાં તો પાછું જેવા અક્ષરધામમાં દીઠા તેવા દીઠા સન્મુખ બેઠા. બસ લ્યો, એટલી જ વાત અહીંયા આવી છે. તે તો નારાયણનું છે કૃત્ય, એમાં નહીં કાંય અચરત. આવા દર્શન શીતળદાસને થયા. જેવા અહીં હતા એવા અક્ષરધામમાં, અક્ષરધામમાં હતા એવા અહીં ફરેણીમાં. લ્યો, એમ ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમમાં ગયા છે. સમાધિમાં નારાયણના દર્શન દિવ્ય સ્વરૂપે કર્યા. સમાધિમાંથી બહાર આવ્યા એટલે તરત જ મનુષ્ય રૂપે નારાયણને બદ્રી નીચે બેઠેલા જોયા. અને કે છે નારાયણ તમે નર નારાયણ તમે ધન્ય છો. તમારા બે બાંધવની બલિહારી, દીનજનના દુઃખ હારી છો, સર્વજનના સુખકારી છો. તમે સર્વજનની રક્ષા કરવા માટે આ ધામમાં આવ્યા છો. હવે નાથ કહીએ છીએ તમને, કેવું ઘટે તે કહેજો અમને. એમ કહી જોડ્યા હાથ જ્યારે, મુનિ પ્રત્યે પ્રભુ બોલ્યા ત્યારે. મહારાજ હવે જે કેવું એ કયો. ત્યારે નારાયણ ભગવાન કહે છે, હા વાંચું કેજો, જેમ હોય એમ કયો. ભરતખંડની શું પરિસ્થિતિ છે આ વાત કરો. એવા સુણી પ્રભુજીના વેણ, સર્વે ઋષિએ ઢાળિયા નેણ. આપણે બધાએ આ વાત પહેલા સમજવાની છે, પછી આ સભામાંથી ઊભું થવાનું છે. નરનારાયણ ભગવાન કે છે ભારત દેશમાં શું પરિસ્થિતિ છે એ પહેલા કયો. ઋષિ મુનિઓ નેણ ઢાળ્યા, આંખ્યું વીંચી ગયા. એટલે હું નબળી વાત કરતા શરમ થઈ. આ વાત આપણે શીખવાની છે આજે. નબળી વાત કરતા શરમ થઈ. ભગવાને કીધું છે પણ બોલવું કેમ? અને આપણને તો પૂછવું જ ન પડે. સારી વાત કરવાનું પૂછવું પડે, નબળી વાત કરવાનું પૂછવું નથી પડતું. કાન માંડે હો. ઋષિ મુનિઓ નેણ ઢાળ્યા. અરે મહારાજે બહુ કરી, કેમ આપણે બોલવું? આવ્યા નયણે નીર ભરાઈ, અતિ શોક વ્યાપો ઉરમાઈ. આંખમાં આહું આવી ગયા, અંતરમાં શોક વ્યાપી ગયો. થઈ ગદ ગદ કંઠે ગીરા, પછી બોલ્યા છે રહી ધીરા. ગદગદ કંઠ થઈ ગયા, પછી ધીમે રહીને બોલ્યા, એ ઘોર કલિકાલના દોર છૂટ્યા, અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા. એ કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. વેદ સત્શાસ્ત્રોના અર્થ અવળા કર્યા. એ પંડિતોએ પાપ માર્ગે જઈને. આમ ઋષિ મુનિઓ મીડ્યા બોલવા, ગદગદ કંઠ થઈને, સજળ નેત્રો વાળા થઈને.
શોકયુક્ત અંતકરણ વાળા થઈને, શર્મિંદા મુખ વાળા થઈ અને ઋષિ મુનિઓ કે છે, મહારાજ ભરતખંડમાં કળિયુગે પોતાના બધા દોર છૂટા મૂકી દીધા છે. પંડિતો પાપ માર્ગમાં પ્રવૃત્તિને શાસ્ત્રોના અર્થ અવળા કરે છે. ભક્તિના અને સદ્ધર્મના રસ્તાઓને રૂંધી નાખ્યા છે. મનમુખી અર્થ કરનારા વિદ્વાનોએ આમ ઋષિ મુનિઓ કે છે, પણ સજળ નેત્રે. યાદ રાખો ભક્તજનો, કોઈની નબળી વાત કરવામાં સજળ આંખો વાળા થાવ અને વાત કરવાની ફરજ પડે તો હોય એનાથી ઓછી વાત કરો. આ તમારા ઘરમાં, કુટુંબમાં, ગામમાં અને સત્સંગમાં તો પહેલા આ વાત આપણે બધાએ જરૂર શીખવાની છે. હે અમને પ્રસંગ આવ્યો તો પૂછવાનો, શું તમારે આ થયું? આમ પૂછતા હતા સત્સંગમાં, હિતે શું છે પૂછતા હતા સત્સંગીઓ, સંતો. પણ અમે કોઈને અમારી સાધુતા મૂકીને વાત નથી કરી. જેણે પૂછ્યું એને જ વાત કરી છે. એ કાં હું વાત કરું કાં જ્ઞાન સ્વામી વાત કરે. બીજાને બધાને મેં ના પાડી દીધી, કોઈએ ક્યાંય વાત કરવાની નથી. કારણ કે એ વાત જ્ઞાન સ્વામીને કરતા આવડતી હતી અમારા મંડળમાં, અને મને કરતા આવડતી હતી. એટલે મેં કીધું જ્ઞાન સ્વામી વાત કરશે કાં હું વાત કરીશ, બીજા કોઈએ ક્યાંય બોલવાનું નથી. અને આખા સત્સંગમાં કોઈ લઈ આવે વાત, અમારી ફરિયાદની વાત લાવો, આગળી આ સભામાં જ પ્રાયશ્ચિત કરવા તૈયાર છું. ન હોય કોઈ દી. ગુરુએ અમને એવો વારસો જ આપ્યો નથી સંપ્રદાયમાં કોઈની વાત કરવાનો. અમારા મંડળમાં નથી સ્વામી, અમારા મંડળમાં નથી, સત્સંગીઓમાં પણ નહીં. અને કોઈ વાત કરે તો ઉઠાડી મૂકું, હાલતો જ કરતો. જુનાગઢમાં રહે છે, બધાને કીધું છે દર્શન કરવાના બધાએ. બીજો તમારો અધિકાર જ નથી. તમારો શું અધિકાર બાયડી છોકરાના પૂજારીઓનો? આખા સંપ્રદાયમાં નાનામાં નાનો અનુયાયી કે મોટામાં મોટો અનુયાયી, બધાના કર્મ ફળ પ્રદાતા એક સ્વામિનારાયણ છે. કોઈના કર્મના ફળ આપણે માથે લઈને ન ફરો. બધાના કર્મ ફળ પ્રદાતા એક સ્વામિનારાયણ છે. અંત્યનું 30મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ બે મારા છે, આ બે આમાંથી મારા કામ છે. કોનામાં કેટલી વાસના છે, કોનું કેટલું આચરણ છે, એ જોવું એ મારું કામ છે, તમારું કોઈનું કામ નથી. અંત્યનું 30મું વચનામૃત વાંચજો. આમ છે વાત ભાઈ. બહુ સરસ આ પ્રસંગ મને બહુ ગમે છે. બદ્રિકાશ્રમનો નારાયણ અને ઋષિ મુનિઓનો મેળાપ, નારાયણ અને ઋષિ મુનિઓનો સંવાદ, નારાયણે પૂછેલા ભરતખંડના સમાચાર અને ઋષિ મુનિઓએ ભરતખંડના સમાચાર આપ્યા, પણ કઈ પરિસ્થિતિમાં આપ્યા? ગંભીર પરિસ્થિતિમાં આપ્યા છે. શર્મિંદા મુખથી બોલ્યા છે ઋષિ મુનિઓ, સજળ નેત્રોથી, ફરજ પડવાથી ઋષિ મુનિઓએ ભરતખંડના અધર્મ વ્યાપ્તિના સમાચાર બોલ્યા છે. આજની કથામાંથી મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ,
અમને હંમેશા સારું બોલતા શીખવ.